સૂર્યવંશની અંદર દશરથ નામે એક રાજા થયા, અજના દીકરા છે. 3 રાણીઓ છે ને ત્યાં, ટૂંકમાં કથા કહું, પણ 3 રાણીઓમાંથી એકેની ત્યાં સંતાન નથી. મોટી ઉંમર થવા લાગી, ઘણી મોટી ઉંમર થવા લાગી. દશરથ મહારાજ ચિંતિત છે, બધા પ્રયત્નો કર્યા, બધા ઉપાયો, પોતાને ત્યાં સંતાન ન થયા. દશરથ મહારાજ 3 રાણીઓને લઈ અને એકવાર ગુરુજીને દ્વારે ગયા. જ્યારે ક્યાંય કામ ન લાગે ત્યારે ગુરુદ્વાર જજો. એમ કહેવાય, જે વસ્તુ ભગવાન ના આપી શકે એ ગુરુ આપે છે. લેખ ઉપર મેખ મારનાર કોઈ હોય તો એ બ્રાહ્મણ છે, એ ગુરુ છે આપણો. વશિષ્ઠ દ્વાર આવીને પગે લાગ્યા, બાપજી મારા મનમાં એક મૂંઝવણ છે. દશરથ, મને ખબર છે તારે ત્યાં સંતાન નથી. રાજગાદી કોણ સંભાળશે? ધર્મને કોણ સંભાળશે? એની ચિંતા છે ને. મહારાજ આપ તો દયાળુ છો. દશરથ, જાય શૃંગી ઋષિ બોલાવા. શૃંગી ઋષિને બોલાવો અને શૃંગી ઋષિ દ્વારા તમારા આંગણે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવો. જાઓ, મારા આશીર્વાદ છે. તમે એક દીકરો માંગો છો ને, પણ 4 દીકરાઓ થશે. વશિષ્ઠ મહારાજના આશીર્વાદ લઈ અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ માટે શૃંગી ઋષિને બોલાવ્યા. આટલા તાંબાના તરભાણા લાવો ને, આટલા લોટા લાવો ને, આવા પિતાંબર લાવો ને, આટલા સોનાની વસ્તુ લાવો ને, આટલું આ લાવો, આટલું ચાંદી લાવો, હીરા માણેક લાવો. અને યજ્ઞ શરૂ થયો. સ્વાહા સ્વાહા સ્વાહા. યજ્ઞની પૂર્ણાહુતિ લઈ, હાથમાં શ્રીફળ લઈ દશરથ મહારાજ, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા આદિ રાણીઓ સાથે ઊભી છે. દશરથ મહારાજે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. શ્રીફળ અંદર જ્યાં હોમ્યું ત્યાં તો યજ્ઞ કુંડમાંથી યજ્ઞ ભગવાન પ્રગટ થયા. ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થઈ હાથમાં ચરુ, પ્રસાદ નો ચરુ લઈ દશરથ મહારાજના હાથમાં સોંપતા કહ્યું, જાઓ તમારે 3 રાણીઓને આ પ્રસાદ આપજો, તમારે ત્યાં સંતાન થશે. અને જ્યારથી 3 રાણીઓએ પ્રસાદ આરોગ્યો ત્યારથી એમને સારા દિવસો દેખાવા લાગ્યા. 3 રાણીઓને સારા દિવસો દેખાવા લાગ્યા. 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, 4, 5, 6, 7, 8 અને 9 મહિના રાણીઓને પરિપૂર્ણ થવા આવ્યા છે. અને કોઈને ખબર નથી, પણ અયોધ્યામાં હવે આનંદ છે, કારણ કે રાજાને ત્યાં સંતાન થશે. સંતાનની ખુશી છે આખા રાજમહેલમાં, આખા અયોધ્યામાં. રાહ જોઈને બેઠા છે. એમાં આવ્યો ચૈત્ર મહિનો, નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુ માસ પુનીતા. ચૈત્ર મહિનો આવ્યો. કયો મહિનો? ચૈત્ર મહિનો. શુદ્ધ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ ગઈ અને આવી 9. નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુ માસ પુનીતા. રામ પ્રાગટ્યની તૈયારી થઈ ગઈ છે. આકાશમાં દેવતાઓ વિમાનો લઈને ચક્કર મારવા લાગ્યા છે. 9 નો સૂર્ય ઉગ્યો. સવારના 6 વાગ્યા, સવારના 7 વાગ્યા, 8, 9, 10, 11, બપોરના 11:30 થયા. મધ્ય દિવસ શીસન ધામ. મધ્યમ દિવસ શીસન ધામ. પાવન કાલ લોક વિશ્રામ. પાવન કાલ લોક વિશ્રામ. 11:30 વાગ્યા. ચૈત્ર મહિનો, શુદ્ધ નોમનો દિવસ, રામનવમી.
આવી ગઈ છે કથામાં. કથામાં રામનવમી આવી ગઈ. બપોરના 11:30 વાગ્યા, 11:15 વાગ્યા, 12:05 વાર છે. કૌશલ્યામાં ભોજન કરી એકાંતમાં જતા રહ્યા. માં કૌશલ્યા, મને એકાંત જોઈએ છે. બધાને દાસીઓને કહ્યું, બધા બહાર બિરાજો. 12:02 વાર છે. ભગવાન 12 વાગે પ્રગટ થશે. 12:02 વાર છે. માં કૌશલ્યા આંખ બંધ કરી ભગવાનને પ્રાર્થના કરે, હે ઠાકોર, હે મારા વાલા, હે વિષ્ણુ, હે નારાયણ, તમે મને વચન આપ્યું છે હું દીકરો થઈને આવીશ, પણ ક્યારે આવશો? ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને પ્રગટ થયા અને કહ્યું, માં હું આવી ગયો, હું આવી ગયો તારી પાસે. પ્રભુ શંખ ચક્ર ગદા પદ્મ લઈને 4 હાથ વાળા મારે નથી જોઈતા, મારે તો 2 હાથ વાળો બાળક જોઈએ છે. તમારે આવું હોય તો 2 હાથ વાળા બાળક બનીને પ્રગટ થાઓ. અને ત્યાં તો 2 મિનિટ પૂરી થઈ ગઈ વાત કરતા કરતા તો, અને બરાબર 12:12 વાગ્યા અને જે કાર થયો માની ગોદમાં પ્રકાશ થયો અને ભગવાને પોતાનું રૂપ સંકેલી લીધું. બાળકનું રૂપ લઈ માના ખોળામાં ભગવાને રડવાનો અવાજ કર્યો. રડવાનો અવાજ થયો. ભગવાન રામચંદ્રજી અવતાર લઈ અને આવી ગયા છે કૌશલ્યા માના ખોળે. ભગવાન રમી રહ્યા છે. અયોધ્યામાં આનંદ છવાય.